મિત્રો ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મિત્રો ઘણા મંદિરો આવેલા છે, જે દેશ વિદેશની અંદર મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન શ્રી સ્વામિનારાયણના મંદિરો આવેલા છે। પરંતુ શું મિત્રો તમને ખબર છે કે સૌ પ્રથમ વિશ્વનું ક્યાં મંદિર સ્વામિનારાયણનું આવેલું છે? જે સૌ પ્રથમ વિશ્વનું ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિરનું ક્યાં બનાવવામાં આવ્યું હતું? તો આપ સર્વે મિત્રોને મારા જય સ્વામિનારાયણ। તો મિત્રો આજે આપણે બતાવીશું જે ગુજરાતનું ગૌરવ કહેવાતું અને જે મંદિર તે સૌ પ્રથમ જે સ્વામિનારાયણ સંપ્રદાયનું ભગવાન શ્રી સ્વામિનારાયણનું જે મંદિર બનાવવામાં આવેલું હતું તે મંદિરની આપણે મુલાકાત કરાવશું અને તે મંદિરના ઘરે બેઠા મિત્રો સ્વામિનારાયણ ભગવાનના મંદિરના આપણે દર્શન કરાવશું। તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। અને જો પહેલી વાર અમારી ચેનલ ઉપર પધાર્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। તો મિત્રો આ છે સ્વામિનારાયણ ભગવાન મંદિરનો ગેટ, જે મેન દ્વાર છે, જે સ્વામિનારાયણ ભગવાનના મંદિરની અંદર જે એન્ટર થવાનો આપ જોઈ શકો મિત્રો। બહુ સરસ મિત્રો અદ્ભુત કોતરણી કામ કરવામાં આવેલું છે અને બહુ આલિશાન બહુ જોરદાર મિત્રો ગેટ બનાવવામાં આવેલો છે, જે પ્રવેશ દ્વાર છે તે। અને તેના મિત્રો જે દરવાજો છે તે પણ તમે જુઓ, તે લાકડાનો છે, જે છેલ્લા મિત્રો 200 વર્ષથી મિત્રો આ દરવાજો છે, 200 વર્ષ જૂનો મિત્રો। તો કેવા મિત્રો એની ઉપર ખીલાઓ પેલા કરેલા છે અને આપ જોઈ શકો છો મિત્રો, જો બહુ સરસ મિત્રો આ ગેટ બનાવવામાં આવેલો છે। અને આપણે હવે આપને અંદર મંદિરમાં લઈ જઈએ અને આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે અને તેના ઇતિહાસ વિશે પણ મિત્રો અમને જે કઈ માહિતી મળશે તે આપને જણાવશું અને ઘેર બેઠા આપને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવશું। અને આ મિત્રો સૌ પ્રથમ મંદિર જે સ્વામિનારાયણ ભગવાનનું જે સ્વામિનારાયણ સંપ્રદાયનું જે મંદિર છે તે આ મંદિરના આપણે ઘરે બેઠા અમે દર્શન કરાવશું મિત્રો। મિત્રો જો આપણે ગેટની અંદર જે મંદિરના ગેટની અંદર મિત્રો આપણે પ્રવેશ કરીએ એટલે સામે જ મિત્રો મંદિર છે। મિત્રો આ મંદિર કુલ 2 ગાદીના ભાગમાં વેચાયેલું છે, એક નરનારાયણ દેવ અને એક લક્ષ્મી નારાયણ દેવ। મિત્રો હાલ મંદિરના દ્વાર છે તે બંધ છે, કારણ કે મિત્રો આરતી થવાની તૈયારી થઈ રહી છે। મિત્રો હમણાં આરતી થશે ભગવાન શ્રી સ્વામિનારાયણની, તો મિત્રો આપણે આરતીનો પણ લાવો લઈશું અને આપને પણ મિત્રો ઘરે બેઠા આ ભગવાન શ્રી સ્વામિનારાયણની નરનારાયણ દેવીની આરતીનો લાવો મળશે। તો મિત્રો ત્યાં સુધી આપણે મંદિરના થોડા ઇતિહાસ વિશે જાણી લઈએ। તો મિત્રો મંદિરની અંદર બીજા પણ જે સ્થળો આવેલા છે તેના આપણે દર્શન કરાવીએ અને તેના વિશે જે કંઈ માહિતી મળે તે આપણે જણાવીએ અને પછી મિત્રો આપણે આરતીમાં આવીએ। તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। મંદિરની અંદર આપણે એન્ટર થઈએ એટલે સૌ પ્રથમ અહીંયા પહેલા બજરંગબલી હનુમાનજી મહારાજની બહુ સરસ મિત્રો પ્રતિમા છે અને હનુમાનજી મહારાજની અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે। તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય સિયારામ, જય બજરંગબલી હનુમાનજી મહારાજ લખી દેજો, જય હનુમાન દાદા। અને મિત્રો આ બાજુ છે રિદ્ધિ સિદ્ધિના દાતાર ગજાનન ગણપતિ ભગવાનની પ્રતિમા, ગણપતિ ભગવાનની અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે। તો પહેલું મિત્રો મંદિર છે હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ અને ભક્તિ માતાનું। ને આ છે મિત્રો સુખમૈયા, જે આપણે દર્શન કરાવીએ। અને મિત્રો મંદિરના મધ્ય જે હોલ છે, જો આપ જોઈ શકો છો મિત્રો, આ મધ્ય જે હોલ છે મંદિરનો, ત્યાં છે મિત્રો ભગવાન શ્રી નરનારાયણ દેવ અને મિત્રો બાજુમાં છે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધિકાજીનું મંદિર। જો મિત્રો આ વિશ્વનું પ્રથમ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, જે અદ્ભુત કોતરણી અને કલાત્મક નકશીકામથી બનાવવામાં આવ્યું છે। મિત્રો આ સ્વામિનારાયણ ભગવાનના મંદિરની સ્થાપના ઈસવીસન 1822ના રોજ
આ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર ભગવાન સ્વામિનારાયણની સૂચના પ્રમાણે સાધુ સંતો અને ભક્તોની હાજરીમાં 24 ફેબ્રુઆરી 1822ના રોજ અમૃત ચોકડીએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મિત્રો, આપને આગળ જણાવ્યા અનુસાર આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર કુલ 2 ગાદીમાં વેચાયેલ છે, એક નરનારાયણ દેવ ગાદી અને બીજી લક્ષ્મીનારાયણ ગાદી। પરંતુ આ પ્રથમ સ્વામિનારાયણ મંદિર નરનારાયણ દેવ ગાદીનું મુખ્ય મથક છે। મિત્રો, આ વિશ્વનું પ્રથમ સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે એ સમયે અંગ્રેજ સરકારે જમીન આપી હતી। મિત્રો, ત્યારે ભારત દેશ પર બ્રિટિશ સરકારનું રાજ ચાલતું હતું અને મિત્રો એવું પણ જાણવા મળ્યું છે કે અંગ્રેજ સરકારે ત્રાંબાપત્ર ઉપર લખાણ કર્યું હતું કે જ્યાં સુધી સૂરજચંદ્ર રહેશે ત્યાં સુધી આ જમીન સ્વામિનારાયણ મંદિરની રહેશે। મિત્રો, આ પ્રથમ સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કામ સ્વયં સ્વામિનારાયણ ભગવાને શ્રી આનંદાનંદ સ્વામીને સોંપ્યું હતું, જે અદ્ભુત પથ્થર અને લાકડામાં કોતરણી અને કલાકૃતિ સાથે દેવી દેવતાઓની પ્રતિમાઓ અને ભારતીય સંસ્કૃતિ મુજબ બાંધકામ કરવામાં આવ્યું હતું। મિત્રો, આ વિશ્વનું પ્રથમ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર એક તીર્થ સ્થળ તો છે જ, તેની સાથે સાથે એક ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનો અમૂલ્ય વારસા તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલા માટે તો મિત્રો દેશ વિદેશથી ઘણા પ્રવાસીઓ માત્ર આ મંદિરને જોવા માટે અત્રે આવે છે। મિત્રો, આ પ્રથમ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જે પ્રતિમાઓ આપ જોઈ રહ્યા છો, પ્રતિમાઓની જે સ્થાપના કરવામાં આવેલ છે તે એવું કહેવાય છે કે આ પ્રતિમાઓ રાજસ્થાનના ડુંગરપુરમાં બનાવવામાં આવી હતી અને આપણા ગુજરાતના હિંમતનગર અને ધાંગધ્રાની ખાણોના પથ્થરમાંથી આ પ્રતિમાઓ બનાવવામાં આવેલ છે। મિત્રો, આ મંદિર તીર્થ સ્થળ કલાકૃતિ નકશીકામથી તો વિખ્યાત છે, તેના સિવાય દેવી દેવતાઓના વસ્ત્રો માટે પણ ખૂબ જ જાણીતું છે। મિત્રો, આ સ્વામિનારાયણ મંદિરમાં દિવસમાં 7 વખત દેવી દેવતાઓને વસ્ત્રો બદલવામાં આવે છે અને ખાસ વાત મિત્રો કે એક વખત જે દેવી દેવતાઓને વસ્ત્રો અહીંયા પહેરાવવામાં આવે છે તે વસ્ત્રો જે બદલેલા વસ્ત્રો હોય છે તે ક્યારેય પણ બીજી વખત કોઈ પણ દેવી દેવતાઓને પહેરાવવામાં આવતા આ મંદિરની અંદર નથી। મિત્રો, આ સ્વામિનારાયણ ભગવાનના મુખ્ય મંદિરની બાજુમાં એટલે કે આ નરનારાયણ દેવના મુખ્ય મંદિરની બાજુમાં એક આરસ પાણના પથ્થરમાંથી બનાવેલ એક બીજું મંદિર પણ આવેલું છે, જેમાં બાળ સ્વરૂપમાં ભગવાન ઘનશ્યામજી મહારાજની પ્રતિમાની સ્થાપના કરવામાં આવેલ છે, જે મિત્રો હાલ બંધ છે, તો માફ કરજો આપને દર્શન નથી કરાવી શકતા। મિત્રો, આ વિશ્વના પ્રથમ સ્વામિનારાયણ મંદિરમાં એક બાજુ 2 માળ સુધીની રૂમો બનાવવામાં આવેલ છે અને બીજી બાજુ 3 મંજિલની રૂમો બનાવવામાં આવેલ છે, જેમાં આ 2 માળની રૂમોમાં પ્રથમ માળે ભગવાન સ્વામિનારાયણની અંગત વસ્તુઓ ભાવિક ભક્તો અને પ્રવાસીઓને દર્શનાર્થીઓ માટે દર્શન કરવા માટે રાખેલ છે। મિત્રો, સ્વામિનારાયણ મંદિરની વચ્ચોવચ્ચ એક આપ જે છત્રી જોઈ શકો છો, જે મુખ્ય મંદિરની એક્ઝેક્ટ સામે બનાવવામાં આવેલ છે। મિત્રો, એવું જાણવા મળ્યું છે કે આ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર બન્યું હતું અને નરનારાયણ દેવની સ્થાપના કરી ત્યારે આ મંદિરમાં સૌ પ્રથમ હવન કરવામાં આવ્યો હતો। આ જગ્યાએ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને એ પણ સ્વામિનારાયણ ભગવાન ખુદ હવનમાં આહુતિ આપવા માટે બેઠા હતા। તો આ પવિત્ર સ્થળના પણ આપણે ઘરે બેઠા મિત્રો દર્શન કરાવીએ, જ્યાં સ્વામિનારાયણ ભગવાનના પગલાંનું સ્મારક બનાવવામાં આવેલું છે। તો મિત્રો આના પણ આપ દર્શન કરો। મિત્રો, હવે આપને દર્શન કરાવીએ જ્યાં શ્રીજી મહારાજ બેસતા હતા એવા પવિત્ર નીમ વૃક્ષના। મિત્રો, એવું કહેવાય છે કે આ એ જ નીમ વૃક્ષ છે જ્યાં શ્રીજી મહારાજ બિરાજતા હતા અને આ વૃક્ષના લાકડાને હાલ પણ ભાવિક ભક્તો, દર્શનાર્થીઓ અને દર્શન માટે પ્રવાસીઓ માટે અત્રે રાખવામાં આવેલ છે।
તો જય શ્રીજી મહારાજ કોમેન્ટ બોક્સમાં લખી દો મિત્રો। મિત્રો આ પ્રથમ સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજી મહારાજનો પ્રસાદીનો કૂવો આવેલો છે। મિત્રો એવું કહેવાય છે કે શ્રી હરિ જ્યારે અમદાવાદ પધારતા હતા ત્યારે આ કૂવા પર સ્નાન કરતા હતા। મિત્રો આ પ્રથમ સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનનો બહુ સરસ લાકડાની કોતરણી અને કલાકૃતિથી બનાવેલ રંગમહલ આવેલો છે અને એવું કહેવામાં આવે છે કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા રોકાતા અને બારી આવેલ છે ત્યાં બેસીને દાતણ કરતા હતા। મિત્રો આ પ્રથમ સ્વામિનારાયણ મંદિરમાં જે આપ લાકડાના સ્તંભ જોઈ રહ્યા છો જેને થાંભલી પણ કહેવાય છે, આ લાકડાના સ્તંભોમાં નવગ્રહો બિરાજમાન છે। નવગ્રહોનું કોતરણી કામ આ લાકડાના સ્તંભોમાં કરવામાં આવેલું છે અને જે કોઈ ભક્તોને ગ્રહ દોષ હોય તો આ મંદિરના દર્શનથી ગ્રહ દોષ દૂર થાય છે એવી એક માન્યતા છે। મિત્રો આગળ આપને જણાવ્યા મુજબ એક બાજુ 2 માળ મંજિલ રૂમો છે જેમાં સાધુ સંતો રહે છે અને તેની સામે 3 મંજિલ 3 માળની રૂમો બનાવવામાં આવેલ છે જેમાં મહિલા સાધુ સંતોનું નિવાસ સ્થાન છે અને સત્સંગ ભવન છે જ્યાં બહેનો ભજન કીર્તન કરે છે અને આ બહેનોના મંદિરમાં પણ ભગવાન ઘનશ્યામજી મહારાજની પ્રતિમાની સ્થાપના કરવામાં આવેલ છે અને જે બ્રહ્મચર્ય પાળે છે, જે સંસારની મોહ માયાથી મુક્ત છે અને આખું જીવન જેમણે ભગવાનની સેવામાં અર્પણ કર્યું છે તેવા મહિલા સાધુ બહેનો સેવા પૂજા કરે છે। મિત્રો આપણે જો મંદિરની બહાર આપણે દર્શન કરી નીકળીએ એટલે સામે જ છે મિત્રો સાહિત્ય કેન્દ્ર, જ્યાં તમને દરેક પ્રકારના મિત્રો ભગવાન શ્રી સ્વામિનારાયણની હરેક પુસ્તકો મળી જશે। જેમાં ભજનના પુસ્તકો છે, જે કોઈ સાહિત્યના ભગવાન શ્રી સ્વામિનારાયણના ઇતિહાસ વિશેના તમને દરેક મિત્રો પુસ્તકો મળી જશે। તમારે જો માળાઓ અને ચંદન એ પણ લેવું છે, કંઠીઓ લેવી છે તો પણ મિત્રો મળી જશે। અહીંયા મિત્રો આવેલો છે થાળપેટ। મિત્રો આ જો છે આ ભોજનશાળા તરફ જવાનો આ રસ્તો, તો આપણે એની ભોજનશાળા પણ બતાવીએ। તો મિત્રો આ જો આ છે સ્વામિનારાયણ ભગવાન મંદિરનું ભોજનાલય, જ્યાં મિત્રો તમને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે। તે મિત્રો તમારી યથાશક્તિ મુજબ અહીંયા દાન પેટી મૂકેલી છે, જો તમને ઈચ્છા હોય તો દાન પેટીની અંદર તમે મૂકી શકો છો। બાકી મિત્રો એકદમ નિઃશુલ્ક છે, કોઈનો 1 રૂપિયો પણ મિત્રો અહીંયા લેવામાં આવતો નથી। અને મિત્રો સવારે મિત્રો 11 થી 11:30 વાગે મિત્રો અહીંયા ભોજનાલય શરૂ થઈ જાય છે અને સાંજે મિત્રો 7:30 વાગે શરૂ થાય છે। અને સવારે મિત્રો ભોજનની અંદર દાળ ભાત અને શાક રોટલી એવું હોય છે અને સાંજે મિત્રો માત્ર કઢી અને ખીચડી હોય છે। તો આ મિત્રો હતું સ્વામિનારાયણ ભગવાનનું આ ભવ્યથી ભવ્ય મિત્રો આ જે ભોજનાલય છે અને બહુ સરસ મિત્રો જમવાનું હોય છે, બહુ સારું જમવાનું આપવામાં આવે છે અહીંયા। મિત્રો વિડીયોમાં જે આપ સામેની બાજુ જોઈ રહ્યા છો તે છે વચનામૃત છત્રી। મિત્રો એવું કહેવાય છે કે અહીંયા એક લીમડાનું વૃક્ષ હતું અને લીમડાના વૃક્ષ નીચે સ્વામિનારાયણ ભગવાન બેસતા અને સત્સંગ કરતા હતા। તો મિત્રો આ એ જ જગ્યા છે, આ પવિત્ર જગ્યાના પણ આપ દર્શન કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય સ્વામિનારાયણ ભગવાન લખી દો। મિત્રો આ વિશ્વનું પ્રથમ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, જે સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલું કાલુપુર વિસ્તારમાં સ્થિત છે, જે કાલુપુર રેલવે સ્ટેશનથી માત્ર 2 થી 2.5 કિલોમીટર દૂરના અંતરે આવેલ છે, જે રતનપુર કાપડ માર્કેટની એક્ઝેક્ટ સામે જે ગલી પડે છે, જે ગેટ દેખાય છે તે ગેટની અંદરથી આ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે અવાય છે।
કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે ઓમ જય સદગુરુ સ્વામી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સદાનંદ દયાળુ સદાનંદ દયાળુ બળવંત બહુ નામ પ્રભુ જય સદગુરુ સ્વામી ગુરુ સ્વામી। તો મિત્રો આ જે આપણે દર્શન કરાયા સ્વામિનારાયણ મંદિરના તે મિત્રો કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરીકે મિત્રો જે જગ વિખ્યાત છે અને જેના મિત્રો લાખો કરોડો સ્વામિનારાયણમાં ભગવાનના ભક્તો છે, પરંતુ એમાં ઘણા ભક્તોને મિત્રો ખબર નહીં હોય કે જે મિત્રો આ સૌ પ્રથમ સ્વામિનારાયણ ભગવાનનું મિત્રો જે મંદિરની સ્થાપના કરવામાં આવેલી હતી, જે સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌ પ્રથમ જો કોઈ મંદિર બન્યું હોય તો મિત્રો આ અમદાવાદનું કાલુપુર સ્વામિનારાયણ ભગવાનનું આ મિત્રો મંદિર બનાવવામાં આવ્યું હતું। તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર મિત્રો પસંદ આવ્યો હશે। તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય સ્વામિનારાયણ, જય રામદેવ પીર મહારાજ, હર હર મહાદેવ, હર